છોટા ઉદેપુરમાં ઓટો રિક્ષા ચાલકોની શાનદાર તિરંગા યાત્રા. તિરંગો સાથે નગરમાં ગૂંજ્યો દેશભક્તિનો જયઘોષ. મોટી સંખ્યામાં જોડાયા રિક્ષા ચાલકો. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી. છોટા ઉદેપુર જિલ્લામાં દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે છોટા ઉદેપુર નગરમાં પણ રાષ્ટ્ર પ્રેમની અનોખી ઝલક જોવા મળી હતી. નગરના ઓટો રિક્ષા ચાલકો દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરી સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. માણેક ચોકથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા નગરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. પેટ્રોલ પંપ ચોકડી સહિતના વિસ્તારોમાં ઓટો રિક્ષાઓનો કાફલો પસાર થતા માર્ગો તિરંગા રંગે રંગાઈ ગયા હતા. રિક્ષાઓ પર શાનથી લહેરાતા રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિથી ગુંજી ઉઠ્યું હતું. યાત્રામાં મોટી સંખ્યામાં ઓટો રિક્ષા ચાલકો ઉત્સાહભેર જોડાયા હતા અને હાથમાં તિરંગો લઈ તેમજ રાષ્ટ્ર પ્રેમના નારા સાથે રિક્ષા ચાલકોએ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર ભાવનાનો સંદેશ આપ્યો હતો. યાત્રાના માર્ગોમાં નગરજનો દ્વારા પણ ઉત્સાહપૂર્વક આવકાર આપવામાં આવ્યો. ખાસ કરીને બાળકો, યુવાનો તિરંગા લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તિરંગા યાત્રા માત્ર ઉજવણી પૂરતી સીમિત ન રહી, પરંતુ સામાન્ય નાગરિકોમાં પણ દેશ પ્રેમની ભાવના વધુ મજબૂત કરવાનો સંદેશ આપતી બની હતી. અંતે તિરંગા યાત્રા ફરી માણેક ચોક ખાતે પહોંચી હતી, જ્યાં યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, દેશભક્તિની ભાવના સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ જન સંદેશ ન્યૂઝ, છોટા ઉદેપુર.